જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજ તો હું ઘરે છું કારણ કે અમારા અહીં મહેમાન આવે છે હા એટલે અમારે ત્યાં જમવા જવાનું છે એટલે હું ઘરે. બાકી વિડીયો તો અમારે નહીં લગભગ શૂટ થાય. કોઈને સારું હોય લાગ, કોઈ ન લાગે, કોઈ ઉતરવું હોય, કોઈ વિડીયો ન આવવું હોય તો આપણે પરાઈને ન ઉતારે એટલે અમારે ઘર પૂરતો લેવું કદાચ. અને એમાં કોણ આવવાનું સરપ્રાઈઝ તમને દેવું બતાવીશ, બરોબર. જારી સકલાને ચોણ નાખી દઉં કીધું, અને બોર સલીને પાણી કે નથી રેડી. મેં રાયલા ટાણમાં રેડી કર્યું. નાખી દઉં. કુંડું જો ભૂલાઈ જાય છે મારે. હા, આજે જવાય ને તો જાવું કુંડું બુંડું લઈ આવું સકલાનું. સરપ્રાઈઝ દેવું કોણ આવો છે અમે તમને કા વિદ્યા જોઈ લઈએ. આ પાણી કેમ રેડો છો? ખાલો કેમ થઈ ગયો? નીચેથી જ નાખી પછી એક બાજુ ને એક બાજુ ન નાખાય. આ બાજુ ફરતું નખાય. લાગી ગયું છે. લાગી તો ગયું. ખોટા નીકળી ગયા. લાવડા આ બી સરસ થઈ જાય પણ બોર નથી મસ્ત થાય છે. કેવું સરસ ફૂલ ઉભું છે. નાના કરી શકે છે મસ્ત મસ્ત. એ કાકડી કેમ અંદર છે? અમે તો કે ફૂલ કેવું અસલ ઉગડે. જો આ થઈ બોલો. પીળા ફૂલનું ઝાડવું અસલ મજાનું ઉગતું થાય. ઉતરવા સડવાનો અમારે બહુ દખ થાય છે. રોડ રહ્યો ને એટલા પારી જ રાખવું. આના મસ્ત ફૂલ ખીલા છે પીળા. તો જો મરવો સરસ થયો. મારો ફેરમ જોજે આવી ગયું. હા ને એમાં રોઈ જાવ. હે ત્યાં મારો નાખ્યો રાખ્યો સકી. ફરિયા ધોયા, કચરા પોતા કર્યા, અને સીલું નાહી આવીને મારે તો નાવાનું બાકી છે. એટલે આઈ લઉં હું પછી નાહી આવું. મહેમાન આવી જાય. સરપ્રાઈઝ છે તમારે. મહેમાન કોણ આવવાનું છે ને તમે બધા વિચારીને કોમેન્ટ તો કરી દો કા. પછી અમે કેવું આગળ તમને હું હતું હું કામ મહેમાન આવ્યા હતા એ બધું બરોબર ને. આયલું જાઉં છું. લીંબુ લઈ આવી. મેં કીધું લીંબુ શરબત બનાવે મૂકી. લીંબુનો શીશો તો છે પણ થોડો છે કાં. તો મેં ન થાય તો મેં કીધું લાઈને લીંબુ લઈ લઉં કીધું. તો લીંબુ લીધા. જો લીંબુ મોલોક આવ્યા છે. અમારે વરસાદ આવ્યો કા. હા, વરસાદ આવી ગયો જો. અને કાલના વિડીયોમાં અમે તમને સરપ્રાઈઝ કહી દીધું કા હું હતું એ. ગુલાબ મસ્ત આવ્યા કા. ગુલાબે કેવા મસ્ત ખીલાસ. આ કાજ આવે ને મહેમાની લગભગ ઉતાર છે એને ગેમ છે બહુ કા. લઈ જાય ભલે ને લઈ જાય. ભગવાનનો સડાવા લઈ જાય. આપણે બધા જઈ છીએ કાલે આવતા બીજા કોઈ ના નથી પાડતા. કોઈ ના પડે કે કાંઈક ગમે એ છોકરીઓ રહેતી હોય આ તે તો લઈ હા, ફૂલ કાજણીમાં આવે કા ગુલાબ આપો. ગમે આટા જે એમ કે છોકરી કાકા નિશાળી અમારે જોતા છે લઈ જાય. હા, આમાં અહીંયા દેવાના જોઈએ. આ શું આપણે કરવાના? સારા શોભા લાગે પછી પણ ભલે ને માણસોને કોઈ જોતા હોય ના ન પડે. અમે કોઈ દી ના ન પડે. એમાં કોયલ વેલ જો હવે ઉપડી સરસ. બાજુમાં બીજું ઓલું થયું છે. શું થયું? એની બીજી ઓલી ડાયર થઈ. એ તો ફૂટે જ નહીં. થડ થઈ જાડું થાય ને ત્યારે આપણે તૂટી ગઈ ને નકર એટાણે આ પછી ફેલાઈ ગઈ હોત આખા. આમ સડાવું જો એટલે બોલો પછી નીચે એમાં ફૂલ આવે ને. ફૂલ આવે. આ પરાજિત કહેવાય હોતય ને શું કહેવાય? કોયલ વેલ કહેવાય. આના 3 નામ છે. આ બહુ હજી જે નામ હોય ખબર હોય કોમેન્ટ કરજો. કમેન્ટ કરજો ને. નટાણ હિંડોળા ઉત્સવ હાલે છે. આ પ્રિય છે કૃષ્ણન. આ કોયલ વેલ. એના ફૂલડા કેવા કલરના હોય જીને જીને ઘરે હોય અને કોઈ દેખી હોય તોય કોમેન્ટ અમને કરજો. હું કેટલા બધા બી લઈ આવી હતી પણ આને ક્યાં નાખી દીધા બધાય. મેં કીધું બધા કે અમને દેજો. મેં કાંઈ વાંધો નહીં દેવું. એટલે પછી આમ ફૂલ આવે પછી બી થાય ને. ફૂલ આવે ને ત્યાર પછી બી એમ આવે તો અમે તમને દેવું થાય એટલે બરોબર. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. જોઈ લો ગુલાબ મસ્ત બધા ખીલી ગયા. તરત પાણી અહીંયા આવી ગયું. ડોલ રાખી દે કા. ડોલ રાખી દે. જ્યાં ધોયું જો એવું ન પીપાય. પણ આ વરસાદ ચાલુ હે ને ધીમો ધીમો. આમાં બી પાક ને એટલા લઈ જ લઈ જાય. હા, ઓલા કાળા થઈ ગયા ને. ફરી ગયા. મેં જોયા 2-3 માં તો ઓલા ખરી નેઠા પડી ગયા. તે લીધા જ નહીં. જો 1 2 3 4 5 6 માં છે પણ પાકે તઈ થઈ. આ ધ્યાન રાખજે હો. હા,
આમાં ને આમાં ખરસ નકરા વગર નહીં પણ આપણા કુંડામાં વાવે ને તો સરસ આમ ઊભા થાય અને આમાં છે ને આમાં પડી જાય છે કુંડામાં આપણા ક્યારામાં તો એટલે પછી એમાં ને એમાં થયા રાખે છે કા આમાં હા એટલે આમાં ને આમાં થયા રાખે એટલે છે ને આ વખાઈ રીતે વ્યવસ્થિત લઈ લઈ તો આ કુંડેમાં નાખી દે કુંડામાં બહુ મસ્ત થાય જો ઓલી સરસ કુંડા ઉતર્યા અને ધાણા ભાજી જો કેવી સરસ થઈ ગઈ મોટી મોટી થતી જાય અમે તોડતા જઈશ કાયમ કા હા વેસાતી ન લે આજે એવું લાગે વરસાદ આવશે એવું વરસાદ કા આવે એવું લાગે છે એનો કંઈક બી લઈ આવી ને પછી કંઈક કુંડા ઓલા લઈ આવી તો કંઈક શાકભાજી વાવ દેવી થોડું કોઈ મેથી છે કોઈ રીંગણીના છોડવા 2 વાવી દે 2 મરસીના છોડવા વાવી દે ટમેટા 2 ટમેટીને છોડવા હોય તો આપણે એકવાર આયા હતી કા ટમેટા હતા ટમેટા પણ તો દેશી વાવવાની ગણતરી છે આ નથી વાવવું દેશ તો હા દેશી આપણે મોટા ટમેટા આવે ને એક ટમેટું હોય ઘણું આપણે ઘરે મમ્મી ખાઈ તો હા ચાય મસ્ત થઈ ગઈ કા મરસાઈ સરસ આવે છે ખબર છે ને આપણે હતા કુણા આવ્યા રાખે ને શાકમાં નાખ્યા રાખે હાલો હવે હું નાવા જાઉં છું તમે આગળ બ્લોગ જોતા રહીજો નથી પૂરો કરવો છે તો પૂરો કરી નાખ્યો બીજું કાલના બ્લોગમાં બતાવીશ હા હવે અહીંયા આ બધું પૂરું કરી નાખી અને હિંડવરા ઉત્સવ હાલે છે કોને ખબર છે ને કોમેન્ટ કહેજો ને આપણે કૃષ્ણ ભગવાનને શણગારવાના છે અને વાઘા નવા પહેરાવાના છે પણ અત્યારે ટાઈમ ન રહ્યો નકર એ વિડીયો પણ શોર્ટ હું મૂકીશ આજે જ તમે બધા જોવાનું તો ચૂકતા જ નહીં અને અમારા વિડીયો સારા લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં